નમસ્કાર મિત્રો, આજે આપણે બીજો યુનિટ લઈએ જેનું નામ છે ઇતિહાસના સહાયક શાસ્ત્રો. ઓક્ઝિલરી સાયન્સીસમાં આપણે પહેલો ભૂગોળનો અભ્યાસ કરીએ. તમને ખ્યાલ છે કે ઇતિહાસની અંદર આપણે સામાજિક, રાજકીય, આર્થિક, ધાર્મિક, સાંસ્કૃતિક વગેરે તમામ પ્રકારની ઘટનાઓ, તમામ પ્રકારના બનાવોને આવરી લઈએ છીએ. તો કોઈક ભૌગોલિક બાબત હોય તો એમાં ઇતિહાસકારને એક ભૂગોળવેતાની ભૂમિકામાં આવવું પડે. કોઈ સામાજિક બનાવ બન્યો હોય અને એનો સ્ટડી કરવાનો હોય ત્યારે આને એક સમાજશાસ્ત્રીની ભૂમિકા ભજવવી પડે. કોઈક રાજકીય બનાવ બન્યો હોય તો એને કોઈક પોલિટિકલ લીડર એટલે કે પોલિટિકલ આલોચક, વિવેચકની ભૂમિકા ભજવવી પડે. તો ઇતિહાસનો અભ્યાસ કરવા માટે માત્ર ઇતિહાસ જરૂરી નથી, પણ ઇતિહાસને લાગતા વળગતા જે શાસ્ત્રો છે એનો અભ્યાસ પણ ઇતિહાસકાર માટે અત્યંત આવશ્યક છે. કેમ કે આપણે વાત કરી હતી કે ઇતિહાસ એટલે ભૂતકાળમાં બનેલી ઘટનાઓનું યથાતથ વર્ણન. ઘટનાઓ જેવી બની છે એવું જ વર્ણન ઇતિહાસમાં કરવાનું છે. અને આ ઘટનાઓ કેવી બની છે એના મળતા પુરાવાઓનું અર્થઘટન કરતી વખતે ઇતિહાસકારોમાં અલગ અલગ શાસ્ત્રોની સ્કિલ હોવી જોઈએ. જેમ કે ભૂગોળ, અર્થશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, મનોવિજ્ઞાન, રાજનીતિશાસ્ત્ર, આ બધા શાસ્ત્રોની એનામાં સ્કિલ હોવી જોઈએ. અને જો આ સ્કિલ હોય તો એ ખરેખર ઇતિહાસને ભૂતકાળમાં બનેલી ઘટનાઓનું યથાતથ વર્ણન કરતા શાસ્ત્રની શ્રેણીમાં મૂકી શકે. તો સૌથી પહેલાં આપણે ઇતિહાસના સહાયક શાસ્ત્ર તરીકે ભૂગોળનો આ વિડીયોમાં અભ્યાસ કરીએ કે ભૂગોળ જે છે એ ઇતિહાસને એક સહાયક શાસ્ત્ર તરીકે કેવી રીતે મદદરૂપ થાય છે. આધુનિક ઇતિહાસ લેખન. આધુનિક ઇતિહાસ લેખન અને આંતરશિસ્ત અભિગમ, ઇન્ટરડિસિપ્લિનરી અપ્રોચ. આધુનિક ઇતિહાસ લેખનની અંદર ઇન્ટરડિસિપ્લિનરી અપ્રોચનું બહુ મહત્ત્વ છે. તમે બધા જાણો છો, આપણે આગળ પણ વાત કરી છે. તો આધુનિક ઇતિહાસ લેખન એ આંતરશિસ્ત અભિગમ એટલે કે ઇન્ટરડિસિપ્લિનરી અપ્રોચ ઉપર ભાર મૂકે છે. ઔદ્યોગિક ક્રાંતિ પછીના સમયગાળામાં ખાસ કરીને માત્ર રાજાઓ અને યુદ્ધોનો ઇતિહાસ એ અધૂરો ઇતિહાસ છે. સૌથી પહેલાં ઇતિહાસ કેવો હતો? રાજાનો ઇતિહાસ, યુદ્ધોનો ઇતિહાસ, ધર્મનો ઇતિહાસ. આ જ માત્ર ઇતિહાસના કેન્દ્ર સ્થાને હતો. એટલા માટે જ કહેવામાં આવતું કે ઇતિહાસ એટલે રાજા મહારાજાઓની કથા. પણ જેમ જેમ સમય વ્યતીત થતો ગયો અને એમાંય ખાસ કરીને આધુનિક સમયમાં ઔદ્યોગિક ક્રાંતિના પછીના સમયગાળામાં ઇતિહાસ એ માત્ર રાજા મહારાજાઓ અને યુદ્ધોનો ઇતિહાસ રહ્યો નથી. હવે તો સંપૂર્ણ ઇતિહાસ માટે ઇતિહાસકારને ભૂગોળશાસ્ત્રની ભૂમિકા ભજવવી પડે છે. આગળ આપણે જોઈશું સમાજશાસ્ત્રીની ભૂમિકા પણ ભજવવી પડે છે, અર્થશાસ્ત્રીની ભૂમિકા ભજવવી પડે છે, રાજ્યશાસ્ત્રીની ભૂમિકા પણ ભજવવી પડે છે, જે ઇતિહાસને ભૌતિક આધાર પૂરો પાડે છે. એટલે ઇતિહાસ લેખનનો જે ઇન્ટરડિસિપ્લિનરી અપ્રોચ છે એના ભાગરૂપે આપણે ઇતિહાસના સહાયક શાસ્ત્રોને અભ્યાસ કરીએ છીએ. હવે આપણે જોઈએ કે ઇતિહાસ અને ભૂગોળ આ બંને વચ્ચે શું સંબંધ છે, શું રિલેશન છે. તો ઇતિહાસના અભ્યાસમાં ભૂગોળનું સ્થાન સર્વોપરી છે, સૌથી ઉપર છે. કેમ સૌથી ઉપર છે? આપણે જ્યારે ઇતિહાસની વ્યાખ્યાઓ જોઈ હતી એમાં આપણે એવું કીધું હતું કે સર્વગ્રાહી વ્યાખ્યા છે એ જે ગેરેધાનની છે. તો ગેરેધાને શું વ્યાખ્યા આપી હતી? ઇતિહાસ એટલે સમય અને સ્થાનની દ્રષ્ટિએ ચોક્કસ. શું? સમય અને સ્થાનની દ્રષ્ટિએ ચોક્કસ. તો આ સ્થાન શેના વિશે થઈ ગયું?
ભૂગોળનો વિષય થઈ ગયો. સ્થાન શેનો પાઠ થયો? ભૂગોળનો પાઠ થયો. એટલે સ્થાનનું બહુ મહત્વ છે. તો ઇતિહાસના અભ્યાસમાં ભૂગોળનું સ્થાન સર્વોપરી છે. કેમ કે ઇતિહાસમાં સ્થાનનું મહત્વ છે, એટલે ઇતિહાસમાં ભૂગોળનું સ્થાન સર્વોપરી છે. હેરોડોટ્સે ભૂગોળને ઇતિહાસની બે આંખો માની છે. હેરોડોટ શું કહે છે કે ભૂગોળ એ ઇતિહાસની બે આંખો છે. કેમ ઇતિહાસની બે આંખો છે? કેમ કે ઇતિહાસની દરેક ઘટના કોઈ ચોક્કસ સ્થળ અને ભૌગોલિક વાતાવરણમાં જ આકાર લે છે. કોઈ પણ ઘટના ઇતિહાસની બની હોય. જલિયાવાલા બાગનો હત્યાકાંડ થયો તો ક્યાં થયો? અમૃતસરમાં થયો. અમૃતસર મૂળ ક્યાં આવ્યું? સ્થાન ક્યાં આવ્યું? એ શેના વિશે છે? ભૂગોળનો વિષય છે. તો ભૂગોળ એ ઐતિહાસિક ઘટના માટે સ્થાયી રંગમંચ, સ્ટેજ પૂરું પાડે છે. શું છે? સ્ટેજ પૂરું, સ્થાયી રંગમંચ છે. ભૂગોળ એ ઐતિહાસિક ઘટના માટે સ્થાયી રંગમંચ છે. એટલે ઇતિહાસ અને ભૂગોળ વચ્ચેનો સંબંધ શું છે કે ભૂગોળ છે એ ઇતિહાસની બે આંખો છે. હવે જોઈએ ભૌગોલિક પરિબળો દ્વારા સંસ્કૃતિઓનો ઉદય. આપણે બધા જાણીએ છીએ કે જ્યારે માનવ સભ્યતાની શરૂઆત થઈ ત્યારે સૌથી પહેલાં માણસે સ્થાયી રીતે રહેવાનું ક્યાં શરૂ કર્યું? તો કે નદી કિનારે શરૂ કર્યું. કેમ નદી કિનારે શરૂ કર્યું? કેમ કે નદી કિનારે જો એ રહેતો હોય તો એને પીવા માટે પાણી મળી રહે, આજુબાજુ એવા ફળ ફૂલ પણ મળી રહે. બીજું, એને શિકાર કરવા માટે જ્યારે પ્રાણી ત્યાં આગળ આવે તો એનો શિકાર પણ ત્યાંથી કરી શકાય. બીજું, આજુબાજુમાં જે કંદરાઓ કે એમો હોય તો એની અંદર એ ગુફાઓમાં રહી પણ શકે. એટલે બધી જ રીતે નદી કિનારે રહેવું એ એના માટે સૌથી વધારે સુલભ હતું. અને એટલા માટે પ્રાચીન જે સંસ્કૃતિઓ છે એનો વિકાસ નદી કિનારે થયો છે. ભૂગોળ નિશ્ચિત કરે છે કે માનવ સભ્યતા ક્યાં વિકસશે. કેમ કે વિશ્વની તમામ પ્રાચીન મહાન સભ્યતાઓ, ભલે સિંધુ ખીણની સભ્યતા હોય કે ભલે નાઇલની સભ્યતા હોય, યુફ્રેટિસ ટાઇગ્રીસની સભ્યતા હોય, આ બધી નદીની ખીણોમાં જ વિકસી. કેમ કે ત્યાં માનવની જે મૂળભૂત જરૂરિયાતો છે એ આ નદી કિનારે સંતોષાતી હતી. નદીઓ માત્ર પીવાનું પાણી જ નહીં પણ કાપની ફળદ્રુપ જમીન અને સસ્તું પરિવહન પણ પૂરું પાડે છે. અને એટલા માટે જગતની તમામ પ્રાચીન સભ્યતાઓ છે એ નદી કિનારે વિકસી છે. એનાથી આપણે વાત કરીએ નદીઓ અને સામાજિક વ્યવસ્થા. સામાજિક વ્યવસ્થામાં નદીઓનું સ્થાન શું છે? તો નદીઓના કારણે જ કૃષિ શક્ય બની. કેમ કે અત્યાર જેવી કેનાલો તો હતી નહીં કે એનાથી સિંચાઈ થઈ શકે. ટપક પદ્ધતિ અને જે વિવિધ કૃષિની સિંચાઈની પદ્ધતિઓ છે એ પણ એ વખતે હતી નહીં. એટલે નદીઓના લીધે જ કૃષિ શક્ય બની હતી, ખેતી શક્ય બની હતી. નદીઓના લીધે લોકો કૃષિ કરવા માંડ્યા, ખેતી કરવા માંડ્યા. એટલે ખેતીના લીધે સ્થાયી જીવનની શરૂઆત થઈ અને જટિલ સામાજિક વ્યવસ્થાનો જન્મ થયો. કેવો થયો? જટિલ સામાજિક વ્યવસ્થાનો. અત્યાર સુધી આમ સમાજ જેવું કશું ખાસ હતું નહીં. કેમ કે માણસ એક જગ્યાએ રહે, ત્યાં આગળથી એનું ખાવા પીવાનું પૂરું થઈ જાય, ત્યાંથી રખડતો બીજી જગ્યાએ જાય એટલે ભટકતું જીવન ગાળતો હતો. આ ભટકતું જીવન છોડી અને એને સ્થાયી જીવનની શરૂઆત કરી. એટલે સ્થાયી જીવનના ફાયદા પણ હતા અને કેટલીક જટિલ વ્યવસ્થા પણ હતી. હવે સ્થાયી એક જગ્યાએ રહેવાનું હતું તો મકાન પણ જોઈએ સ્થાયી રહેવા માટે કરીને, અને બીજું ઘણું બધું જાણવું પણ પડે. એ બધી વાત કરવા જઈશું તો બહુ ટાઈમ લેશે. નદીના માર્ગો જ શરૂઆતમાં વેપાર માર્ગો બન્યા. કેમ કે હવાઈ જહાજની શોધ નથી થઈ અને આપણે રોડ બનાવ્યા નહોતા અને રોડના વાહનો હતા નહીં. એટલે શરૂઆતમાં જે જળમાર્ગો હતા એ જ આપણા વ્યાપાર માર્ગો બન્યા હતા. રોડ દ્વારા એટલો બધો હજી વિકાસ થયો નહોતો. એનાથી આગળ આપણે વાત કરીએ કે ભારત અને તેનું ભૌગોલિક વાતાવરણ. ભારત મોસમી પવનો પરનો આધાર તેની સમગ્ર કૃષિ અર્થવ્યવસ્થા અને રાજકીય સ્થિરતાને હજારો વર્ષોથી પ્રભાવિત કરતો આવ્યો છે. દક્ષિણ ભારતની ગરમ આબોહવા અને દરિયા કિનારાના કારણે ત્યાંના લોકોની જીવનશૈલી અને વેપાર
ઉત્તરના પહાડી લોકો કરતાં અલગ રહ્યા છે. ભૌગોલિક પરિસ્થિતિ જેમ બદલાય એમ માણસની રહેણી કરણી, એનો વેપાર, એનો ઉદ્યોગ, એની ખેતી, એની જીવન જીવવાની તરાહો, આ બધું પણ બદલાય છે. હવે આપણે જોઈએ રાજકીય સીમાઓ અને સંરક્ષણ વ્યૂહરચના. કોઈ પણ સામ્રાજ્યની સીમાઓ, એનું સંરક્ષણ અને તેના યુદ્ધની વ્યૂહરચના ભૂગોળ દ્વારા જ નક્કી થાય છે. તમે જોયું હશે કે જૂના કિલ્લાઓ કેટલા ઉપર બનાવ્યા, એ ઉપર સુધી કિલ્લો બનેલો હોય છે સીધો, જેને કહેવાય કે પહાડીની ઉપર. એટલે એ કિલ્લા ઉપર કેવી રીતે ચડવું, એ કિલ્લાને કેવી રીતે એના ઉપર આક્રમણ કરવું, એટલે યુદ્ધની વ્યૂહરચના, એનું સંરક્ષણ થઈ શકે એ આધારે ભૂતકાળમાં કિલ્લાઓની રચના થઈ હતી. હિમાલય, રણ, થારનું રણ, એમ મહાસાગરો જેવા કુદરતી અવરોધોએ ભૂતકાળમાં રાજ્યોને સુરક્ષા પૂરી પાડી છે. હિમાલયની પર્વતમાળાઓએ મોટા ભાગના ઇતિહાસમાં ઉત્તર ભારતને બાહ્ય આક્રમણોથી પણ બચાવ્યો છે. કેમ કે હિમાલયની પર્વતમાળા નડે છે. કોઈ પણને બહારથી, પશ્ચિમમાંથી જે કોઈને આક્રમણ કરવા માટે આવવું હોય તો એમને સૌથી પહેલાં શું નડે? હિમાલયની પર્વતમાળા નડે. હિમાલયના પર્વત ઉપરથી એ હિમાલયને ક્રોસ કરીને આવે ત્યાં સુધી થાકી જાય, પછી લડે શું? એટલે ઉત્તર ભારતને બાહ્ય આક્રમણોથી હંમેશા હિમાલયે બચાવ્યું છે. આગળ આપણે જોઈએ વ્યૂહાત્મક ભૌગોલિક સ્થાનોનું મહત્વ. વ્યૂહાત્મક, અગત્યના, મહત્વપૂર્ણ, યુદ્ધના મહત્વપૂર્ણ નિર્ણયો હંમેશા વ્યૂહાત્મક ભૌગોલિક સ્થાનો પર લેવાયા છે. પાણીપતનું મેદાન ભૌગોલિક રીતે ખુલ્લું હોવાથી ઉત્તર ભારતનું પ્રવેશદ્વાર બન્યું અને ત્યાં 3 મહાન યુદ્ધો થયા. પાણીપતનું પહેલું, બીજું, ત્રીજું. પહેલું યુદ્ધ કોની વચ્ચે? બાબર અને ઇબ્રાહિમ લોધી વચ્ચે. પછી બીજું અકબર અને હેમુ વચ્ચે. એના પછી ત્રીજું અહમદ શાહ અબ્દાલી અને મરાઠાઓ વચ્ચે. તો આ પાણીપતનું જે મેદાન છે એનું ભૌગોલિક સ્થાન આ ઉત્તર ભારતનું પ્રવેશદ્વાર બન્યું અને એટલા માટે ત્યાં આગળ 3 મહાન યુદ્ધો થયા. સિકંદરનું આક્રમણ હોય કે મોગલોનું આગમન હોય, તે વાયવ્ય સરહદના ભૌગોલિક ઘાટ, કયો ઘાટ? ખૈબર ઘાટ. એ ખૈબર ઘાટ દ્વારા જ શક્ય બન્યું હતું, કેમ કે એમને અંદર ઘૂસવા માટેનો પણ કોઈ માર્ગ તો જોઈએ ને. એટલે ઇતિહાસનો ભૂગોળ સાથેનો બહુ જ મહત્વનો નાતો છે, બહુ જ નજીકનો નાતો છે. નિયતિવાદ અને સંભવ્યવાદનો સિદ્ધાંત. ભૂગોળનો નિયતિવાદ, ડિટર્મિનિઝમ, આ માને છે કે ભૂગોળ જ ઇતિહાસને સંપૂર્ણપણે નિયંત્રિત કરે છે. નિયતિવાદ શું માને છે? કે ભૂગોળ જ ઇતિહાસને સંપૂર્ણપણે નિયંત્રિત કરે છે. અને સંભવ્યવાદ શું કહે છે? કે ભૂગોળ માત્ર સંભાવનાઓ રજૂ કરે છે, પરંતુ મનુષ્ય પોતાના જ્ઞાન અને તકનીકથી એની અંદર પરિવર્તન લાવી શકે છે. અને ઇતિહાસકારનું કામ શું છે? આ બંને વચ્ચે સંતુલન જાળવીને એનું વિશ્લેષણ કરવાનું છે. એટલે કોઈ પણ ઘટના, કોઈ પણ બનાવ બન્યો હોય ત્યારે એને સમજવા માટે, એનું પ્રોપર અર્થઘટન કરવા માટે ઇતિહાસકારે હંમેશા ભૂગોળની આંખોથી જોવું પડે છે. કેમ કે દરેક પ્રદેશની લાક્ષણિકતા અલગ અલગ હોય અને એ લાક્ષણિકતાને આધારે જ્યારે ઇતિહાસકાર કોઈ પણ પ્રદેશના ઇતિહાસનું જ્યારે અર્થઘટન કરતો હોય અને એ એની ભૌગોલિક પરિસ્થિતિ વિશે જાગૃત હોય અને એક ભૂગોળની દ્રષ્ટિએ એને કેળવેલી હોય, ભૂગોળવેતાની, તો ચોક્કસ એ બહુ જ ભૌગોલિક રીતે બહુ જ સારું ઇતિહાસનું અર્થઘટન કરી શકશે. પણ માત્ર ભૂગોળ પૂરતું નથી. ભૂગોળની સાથે સાથે ઘટનાની અંદર સામાજિક હોય, આર્થિક હોય, રાજકીય હોય, સાંસ્કૃતિક હોય, એ તમામ પાસાઓને પણ એને સમજવા જરૂરી બને છે. થેન્ક યુ વેરી મચ.